22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહેશે। ઉપરાંત સમારોહ માટે લગભગ 4000 સાધુ સંતો અને 2200 અન્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જવાબદારી સાધુ સંતો નિભાવશે। સાથે જ 6 દર્શનના શંકરાચાર્ય અને આશરે 150 સાધુ સંત પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે। આ ઉત્સવ કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે। વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મહાસચિવ સોહન સોલંકીએ 21 ડિસેમ્બરે જણાવ્યું હતું કે અભિષેક સમારોહની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। અયોધ્યામાં 15000 સાધુઓને સમાવવા માટે સેવકપુરમ અને तीर्थक्षेत्रपुरमમાં टीन सिटी બનાવવામાં આવી રહ્યા છે। हर नगर की अलग अलग क्षमता है, तो कहीं पर 900 कमरे हैं, कहीं 700 कमरे हैं, तो हमने जगह के हिसाब से नगर बनाए, स्थान के हिसाब से। लेकिन इन जो 4 नगर हैं, इन नगरों में 1500 कमरे हैं, तो करीब 5000 लोगों की व्यवस्था तो यहाँ है, जो 3-3 लोग ठहरेंगे। और बाकी जो है हमने डॉर्मेट्री 2 नगर बड़े बनाए हैं, उनमें बाकी लोगों की व्यवस्था है। तो कुल मिलाकर फिर दूसरा इस तरफ बाईं तरफ जो सामने व्यवस्था है, ऐसा हमारा 15000 लोगों का यहाँ पर आवास की, भोजन की और सब प्रकार की व्यवस्थाओं की तैयारी है। અંદાજે 50 એકર જમીન પર આવા 6 ટીન સિટી બનાવવામાં આવી રહ્યા છે। આ 6 ટીન સિટીમાં 6 સ્થળોએ ભોજન રાંધવાની વ્યવસ્થા કરવામાં આવશે। દરેક શહેરમાં નાહવા માટે ગરમ પાણી માટે 3 ટાંકીઓ લગાડવામાં આવશે। આ ઉપરાંત હોસ્પિટલ, રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।